ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાનો છે રવો, એટલે રવાના લાડવા બનાવવા છે. એટલે જો આટલો રવો લઈ લીધો છે, આટલું ખમણ લઈ લીધું છે, 1 વાટકી ખાંડ લઈ લીધી છે, અને રવો શેકવા માટે જો આપણે આ ઘી ગાયનું છે એ લઈ લીધું છે, અને એમાં નાખવા માટે આપણે આ દૂધની એક ટોપડી ભરી લીધી છે. તો હવે આપણે પહેલાં છે ને રવો છેકી લઈએ. એટલે રવો શેકવા માટે જો આ તવી લઈ લીધી છે, અને એમાં આપણે ઘી એડ કરી દઈએ. જો આપણે એમાં છે ને 4-5 ચમચી જેટલું ઘી નાખવાનું. જો આટલું ઘી નાખવાનું, અને પછી ચાલુ કરી દઈએ. હવે આપણે આમાં રવો શેકવાનો છે, અને ધીમી આંચે શેકવાનો, એટલે બહુ લાલ ન થાય અને બહુ ઓલા ન થાય. એટલે હવે આપણે રવો નાખી દીધો. હવે આ રવાને આપણે શેકવાનો છે, જેમ બને એમ ધીમી આંચે શેકવાનો, એટલે વ્યવસ્થિત સરખો શેકાય એમ. આ રીતે આપણે રવાને શેકવાનો છે. જો આપણે મેડમ રવો શેકે છે, કેવો શેકાય એ આપણે જોવાનું. જો આ રીતે આમાં દાજવા ન દેજો, ને લાડવા બગડી જાય. જો આપણે રવો શેકાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે આપણે એને ઉતારી લઈએ. ઉતારીને એક ડીશમાં આપણે ઠારશું. જો આ ખાલી કરી લીધું છે, અને હવે આપણે એમાં દૂધ ઉમેરી દઈએ. જો આ દૂધ ગરમ કરવા મૂકી દઈએ. જે એક ટોપડી ભરીને દૂધ હતું, અને આ 1 વાટકી જેટલી ખાંડ. હવે એને આપણે પકવવાનું છે, એટલે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દઈએ. જો એને આપણે ખાંડ ઓગાળવાની છે. જો આ રીતે આપણે રવા ખમણના લાડવા બનશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. કેવા બને ને કેવી રીતના બને એ તમે વિડીયોમાં જોજો. અને અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબર તો જરૂર કરજો. અને વિડીયો સારો લાગે તો પૂરો જોતા રહેજો, કેમ કે અમારી ચેનલ આજ પાસ થઈ ગઈ છે. જો હવે આપણો દૂધ છે ને ઉફાણે આવી ગયું છે, તો એમાં આપણે રવો એડ કરવાનો છે. તો આપણે પહેલાં રવો એડ કરી દઈએ. જો આપણે રવો એડ કરી દીધો, અને આપણે એને ધીમું કરી નાખીએ. હવે ધીમી આંચે એને પાકવા દેવાનું છે. આપણે એ પાકી જાય ને ત્યાં સુધી એને ધીમે ધીમે હલાવવાનું છે. જો આ રીતના, એટલે આ રવાના લાડવા બનાવવાના છે. હજી એમાં આપણે જો આ ખમણ એડ કરવાનું છે, ત્યાં સુધી એને આપણે પાકવા દેવાનું છે. જો આપણો રવો પાકીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એમાં થોડોક આપણે મિલ્ક પાવડર નાખવાનો છે. જો મિલ્ક પાવડર નાખીએ ને એટલે આમ કડક થઈ જાય, 1 ગ્લાસ લાડુડી બનાવવામાં આમ વ્યવસ્થિત રીતે. અને પછી એમાં આપણે ખમણ નાખી દેવાનું છે. જો આ બધું મિક્સ થઈ ગયું, એટલે હવે પાકવા દેવાનું જરીક વાર. જો હવે આપણો રવો પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે એને આપણે ગેસની ફ્લેમ હાવ બંધ કરી દીધી છે. હવે જરીક વાર આને હલાવી અને પછી ઠરવા મૂકી દેવાનું. પછી એના લાડવા વરસે. થોડીક વાર હલાવવાનું. હલાવો એટલે ઠરી જાય ને પછી એના લાડવા આપણે વારશું. તો જો આ આપણે હવે રવાની લાડુડી વરે. જો એ લાડવા વારે છે ને, હવે એના છે ને આપણે ખમણમાં જો આવી રીતના હવે આવી રીતના જો આ લાડવા આપણા
જો આ છે ને આપણા લાડવા, રવા ખમણના લાડવા કહેવાય. શું કહેવાય? રવા ખમણના. આવો વિડીયો તમે ક્યારેય જોયો નહીં હોય, આજ જોઈ લેજો, પૂરેપૂરો જોજો એટલે તમને ખ્યાલ આવે કે આ લાડવા કઈ રીતે બને એમ. જો મસ્ત હે ને એ રીતે. હવે એની માથે છે ને આપણે કાજુ અને બદામ અને એ રીતે છે ને જો આવી રીતના આમ ઉપર એક એક મૂકી દેવાનું. જો કેમ આપણે રવાના લાડવા બનાવે ને બાકી એક અને કહેવાય ઇન્સ્ટન્ટથી તાત્કાલિક 20 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય તમારે રવાના લાડવા. તમે પણ ઘરે ટ્રાય કરજો ક્યારેક કેવા બને મસ્તીના. અમે તો આ રીતે બનાવ્યા છે અને આ રીતે બને છે. તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો લાડવા કેવા લાગે એમ. તો આ હતા આપણા રવા ખમણના લાડવા. જોઈ લ્યો કેવા એકદમ ટેસ્ટી બને મસ્તીના. તમે પણ ટ્રાય કરજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને આવા નવા અમારા વિડીયો જોતા રહેજો. અને અમારી ચેનલ આજે પાસ થઈ ગઈ છે એટલે પૈસા ન મળે, ટૂંકમાં એક ઓપ્શન પાસ થઈ ગયો, બીજું ઓપ્શન તમે જોહો તો પાસ થાહે. તો ખૂબ ખૂબ તમારો આભાર કહેવાય કે અમારા વિડીયો જોતા રહ્યો. અને કાંઈ પણ એવી તમારે એવી જરૂર હોય તો મેસેજ કરજો તો અમે પણ એવી મદદ કરશું. બાકી જો આવી રીતના અમારા વિડીયો બને છે